ડભોઈ કાયાવરણ તીર્થ ખાતે હજારોની સંખ્યામાં આજે મહાશિવરાત્રિના દર્શન માટે ભગવાન લકુલીશ મહાદેવ મંદિર ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। દર્શન માટે વિશેષ આયોજન સાથે મંદિર પરિસર ખાતે 4 પ્રહરની પૂજા અને સાંજે શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતનું મિની કાશી એટલે કાયાવરોહણ લકુલીશ મહાદેવ મંદિર કણકણમાં, જ્યાં શંકર ભગવાનનો વાસ હોય તેવું માનવામાં આવે છે। ભગવાન શિવ આ પાવન ભૂમિ પર કાયામાં અવરોહણ થયું ત્યારથી આ ગામને પણ કાયાવરોહણ કહેવામાં આવે છે। આવા પવિત્ર અને યાત્રાધામ એવા લકુલીશ ધામ ખાતે આજે મહાશિવરાત્રિ પર્વનો અવસર હોય ત્યારે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી। મંદિર પરિસર ખાતે વિશેષ પૂજા સહિત મોડી સાંજે શિવજીની સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે। હજારોની સંખ્યામાં ભક્તો શિવજીની કી સવારીમાં જોડાશે। સંપૂર્ણ દિવસ દરમિયાન હજારો ભક્તોએ દર્શન કર્યા હતા। કાયાવરોહણે તીર્થે શંકર સ્વયં અહીંયા આજે મહાતીર્થ કાયાવરોહણ છે। ભગવાનનું અહીંયા અવતરણ 5000 વર્ષ પહેલા થયેલું। આ 28મો કળિયુગ છે। ભગવાન 28મા કળિયુગના ઈષ્ટ દેવતા છે। સમગ્ર વિશ્વની અંદર ધર્મ, સંસ્કૃતિ અને યોગને બચાવવાની જવાબદારી ભગવાનના અવતારની છે। ભગવાનના એક હાથમાં દંડ છે, બીજા હાથમાં બીજોરું છે। આજે મહાશિવરાત્રિના દિવસે જે કોઈ ભક્તો ભગવાનના ચરણમાં આવે છે, ભગવાન એની બધી મનોકામના પરિપૂર્ણ કરે છે અને જેવું વિચારે છે એવું ભગવાન એને ફળ આપે છે। યમ યમ ચિંતયતિ તમ તમ પ્રાપ્યતે નર। ભગવાન કહે આવો, આપના આત્માનો ઉદ્ધાર કરો, આપની આદિ વ્યાધિ અને ઉપાધિઓને મટાડો અને સાથે સાથે ભગવાનની કૃપા દ્વારા આપના સમાજને, આપના કુટુંબને, આપના ઘરને સુખી કરો। એ જ અભ્યર્થના। જય ભગવાન।